ઘેરો વડલો ને ઘેરી છાયડી રે લોલ, ઘેરો વડલો ને ઘેરી છાયડી રે લોલ, ઘેરા કુટુંબમાં મારો બાપ રે, મીઠો છાયડો છે મારા બાપનો રે લોલ, આંગળી પકડી તી મારા બાપની રે લોલ, ચાલી તી ડગુ મગુ ચાલ રે, મીઠો છાયડો છે મારા બાપનો રે લોલ. નમસ્કાર મિત્રો, હું છું રવિ ખેર. ટોક વિથ રવિ ખેર યુટ્યુબ ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. પાટણ જિલ્લાના પંચાસર ગામમાં આવ્યો છું. ઐતિહાસિક ગામ છે. વનરાજ ચાવડાની ઐતિહાસિક કહાની આ ગામની અંદર છુપાયેલી છે અને એની સાથે સાથે એક નવો અવાજ, અને એ અવાજને ગોતવા માટે, એ અવાજને સાંભળવા માટે અને તમને સંભળાવવા માટે હું આ ગામમાં આવ્યો છું. તો ચલો મિત્રો, આજે આપણે એક નવા અવાજની મુલાકાત કરીએ અને તમને પણ એક સરસ મજાનો આજે અવાજ સંભળાય. ડાયા દીકરી રે કુમ કુમની પગલી પાડી હાલ્યા રે, એવા સોડે રે શણગાર સજી બેની હાલ્યા માણા રાજ. મિત્રો, આજે પંચાસરમાં એક બેન, એક કુંવાસી, જેને આપણે જગદંબા તરીકે પણ ઓળખીએ છીએ, આજે જગદંબાએ વધાવ્યો છે અને આજે આપણે આ બેનનું ઇન્ટરવ્યૂ કરવાના છીએ. તો બેન, તમને ફક્ત મળવા માટે જ હું નથી આવ્યો, પણ આજે તમારો અવાજ સાંભળવા માટે આવ્યો છું. તમારા અવાજના મેં ઘણા વખાણ સાંભળ્યા. બાકાજી કે હિતુભાઈએ પણ તમારા વખાણ કર્યા. તો આજે આપણે ઇન્ટરવ્યૂની શરૂઆત કરીએ એ પહેલાં એક સરસ મજાનું મને ગીત સંભળાવો. કોણ હલાવે લીમડી અને કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીમડી અને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી અને ભાઈલો ઝુલાવે ડાળકી, ભાઈની બેની લાડકી અને ભાઈલો ઝુલાવે. પૂજાબેનના ત્યાં આવ્યો છું અને આજે ભરવાડ સમાજની મહેમાનગતિ માણી રહ્યો છું. મિત્રો, તમે પણ મારી સાથે રહો. તમને આજે બતાવું ભરવાડ સમાજની મહેમાનગતિ, ભરવાડ સમાજની એક દીકરી જે જગદંબા છે, એનો અવાજ, એની વાત, એની કહાની એ પણ આજે આપણે સાંભળીએ. તમે પણ ચાલો રે, ખૂબ મોટું નામ કમાજો રે, હુલુલુલુ હા, હુલુલુલુ હા, તમે મારા પ્રાણના પ્યારા રે, તમે મારા રાજ દુલારા રે, હુલુલુલુ હા, હુલુલુલુ હા. પૂજાબેન, આજે તમારા ત્યાં આવ્યો છું. આપણે ઇન્ટરવ્યૂની આગળ શરૂઆત કરીએ અને તમને કંઈક પ્રશ્ન પૂછવા માંગુ. એ પહેલાં જ મારે એ જાણવું હતું કે તમને સિંગર બનવાનો શોખ ક્યારથી જાગ્યો? આમ તો મારી પાછળ મારા પપ્પાએ, હું નાની હતી ત્યારે એમને બહુ કોશિશ કરી, પણ ત્યારે મને એટલો બધો ઇન્ટરેસ્ટ નહોતો. પણ હું જેમ જેમ મોટી થઈ મને ખબર પડી કે આ લાઈન સારી છે, આમાં ખૂબ પ્રગતિ થાય છે. પછી મને મોટા થયા પછી થોડી સમજણ આવી, પછી મેં ગાવાનું ચાલુ કર્યું. પછી અમારો SS રેકોર્ડિંગ સ્ટુડિયો એ મારા પપ્પાએ ખોલ્યો, એટલે થોડું વધુ સરળ લાગ્યું. એટલે મારા પપ્પાએ મારા પાછળ મહેનત કરી અને પછી લાગ્યું કે હવે થઈ શકશે. મને યાદ છે કે સૌ પહેલા ગીત તમે કઈ જગ્યાએ ગાયું હતું? સ્કૂલમાં? હા, સ્કૂલમાં. એ ગીત કયું હતું? હું પ્રાર્થના ગાતી હતી, સ્કૂલમાં પ્રાર્થના ગાતી હતી. તો એ પ્રાર્થનાની એક બે કડી સાંભળીએ આપણે. હા. ઓમ ભૂર્ભુવસ્વઃ તસ્તવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. તમે એક તમારી જિંદગીની શરૂઆત જે સિંગિંગ લાઈનની અંદર, એ એક સૂર્યની ઉપાસના અને ગાયત્રી મંત્રથી જ શરૂઆત કરી છે.
અને સૂર્યની ઉપાસના કરે ને એ માણસ ક્યારેય પાછો પડતો નથી. હા અને એમાંય તમારું નામ પણ સરસ મજાનું કે પૂજા. હા એ સૂર્યની ઉપાસના કરો, પૂજા કરો, ફળ ઓટોમેટિક મળતું હોય છે. એ તો છે. અને તમે કહો છો કે તમારી પાછળ તમારા પપ્પાએ બહુ પ્રયત્નો કર્યા હા છે. હા તો એમના માટે, પપ્પા માટે જો તમારે કોઈ ગીત ગાવું હોય હા તો તમે કયું ગીત ગાશો? મારા પપ્પા માટે ઘેરો વડલો ને ઘેરી છાયડી રે લોલ, ઘેરો વડલો ને ઘેરી છાયડી રે લોલ, ઘેરા કુટુંબમાં મારો બાપ રે, મીઠો છાયડો છે મારા બાપનો રે લોલ, આંગળી પકડી તી મારા બાપની રે લોલ, ચાલી તી ડગુ મગુ ચાલ રે, મીઠો છાયડો છે મારા બાપનો રે લોલ. વાહ, બહુ મજા આવી ગઈ. એક બાપ દીકરીનો પ્રેમ એ તમે એક નાની વાતમાં કહેવાય ને કે એક તમે બાપ દીકરીનો પ્રેમ થોડા સમયમાં આખો જણાવી દીધો એવું કહો ને તો પણ ચાલે. આ એક જે સમજવા વાળો બેન, તમે કેટલા સુધી ભણેલા? હું 8 સુધી. કેમ 8 સુધી જ? અત્યારે તો દુનિયા કેટલું ભણે, કેટલું આગળ જાય, અને તમે 8 સુધી જ ભણ્યા? મારું માનવું એવું છે કે જે ભણે જ કંઈક કરી બતાવે એવું ના હોય. જેને જે વાતમાં વધુ ઇન્ટરેસ્ટ હોય એ વાતમાં એ ધ્યાન દે તો સારું રહે. એટલે હું ના ભણી. મારે જોડે એટલો બધો ટાઈમ નતો. અમારી કમ્યુનિટીમાં જલ્દી પરણાઈ દે એટલે સાસરે મૂકી દે પછી મને. એટલે હું બહુ ના ભણી. મારો ઇન્ટરેસ્ટ આમાં હતો. એટલે તમારી ઈચ્છા શું હતી? સિંગિંગ લાઈનની અંદર શું ઈચ્છા હતી? અને તમે 8મું ધોરણ ભણ્યા એના પછી તમે શું કર્યું એ પણ મારે જાણવું હતું. મારી ઈચ્છા હતી કે હું બનું કલાકાર એમ, પણ પછી ઘરની એવી પરિસ્થિતિ આવી ગઈ કે 2-3 વર્ષ હું કામ કરતી હતી, નોકરી કરતી હતી અમદાવાદમાં. ત્યારે તમને શું સંઘર્ષ તમે વેઠ્યો એ પણ મારે થોડું જાણવું. ત્યારે ઘણો સંઘર્ષ હતો કે મારે 24 કલાકની નોકરી હતી એટલે હું ઘરે નથી આવી શકતી, અને એમ કે નાની ઉંમર હતી એટલે મા બાપ યાદ આવે ને. તમે કહ્યું કે તમારા પપ્પા તમને સપોર્ટ કરે છે, તો કઈ રીતનો એમને તમને સપોર્ટ કર્યો એ પણ મારે જાણવું છે. મારા પપ્પા શરૂઆતમાં તો ખાલી મને સપોર્ટ કરતા હતા. પછી એમને ખબર પડી કે આ લાઈનમાં ઘણા બધા એવા નાના મોટા કલાકારો હોય છે જેમને આગળ આવવું હોય છે, પણ એમને પૂરતો સપોર્ટ નથી મળતો, એટલે એમનું ટેલેન્ટ દબાવીને અને પછી કંઈ આગળ કરી શકતા નથી. પણ મારા પપ્પા આયા એટલે એમને નાના મોટા કલાકારની બધી ખબર પડી કે આવું બધું હોય છે. પછી એમને બધાને સપોર્ટ કરે છે. હવે એમને જે સ્ટુડિયો બનાવ્યો એ સ્ટુડિયોનું નામ અને એડ્રેસ પણ મારે જાણવું. અમારા સ્ટુડિયોનું નામ છે સુરસાગર રેકોર્ડિંગ સ્ટુડિયો, અને એ શંખેશ્વરમાં રાધે કોમ્પ્લેક્સમાં આવેલો છે. અને તમારા પપ્પાનું આખું નામ પણ દર્શક મિત્રોને જણાવો, અને તમારા પપ્પાનો જો મોબાઈલ નંબર તમને યાદ હોય તો એ મોબાઈલ નંબર પણ કહો, જેથી કરીને કોઈક કલાકાર કદાચ હજુ દૂર હોય અથવા તો એને ખબર ના હોય તો એ પણ તમારા પપ્પાનો કોન્ટેક્ટ કરી શકે. હા, તો મારા પપ્પાનું નામ છે શંકરભાઈ કાનાભાઈ ભરવાડ, અને એમનો નંબર છે 9157380944. આ એમનો નંબર છે. એમનો નંબર મિત્રો હું ડિસ્પ્લે ઉપર પણ આપું છું, એમાંથી પણ તમે લઈ શકો છો અને એમનો કોન્ટેક્ટ કરી શકો છો. ખરેખર એમનો સ્વભાવ સારો છે. હું એમને મળ્યો છું અને એ સારો એવો તમને સપોર્ટ પણ કરશે. બેન, તમે તમારા કુટુંબમાં કોણ કોણ રહો છો? મારા કુટુંબમાં મારી મમ્મી, મારા પપ્પા અને એક મારા દાદી છે, અને એક મારો નાનો ભાઈ છે, અને એક હું. તમારા પરિવારજનો સાથે તમે બેઠા હોય અને ત્યારે એ જે ગીત સાંભળવા માંગતા હોય અને એમની ફરમાઈશ હોય એ કઈ વધારે કયા ગીતની ફરમાઈશ હોય? મારા પપ્પા મને વારંવાર આ ગીત ગાવાની બહુ એમની ફરમાઈશ હોય છે. ડાયા દીકરી રે કુમ કુમની પગલી પાડી હાલ્યા રે, એવા સોડે રે શણગાર સજી બેની હાલ્યા માણા રાજ,
ડાયા દીકરી રે કુમ કુમની પગલી પાડી હાલ્યા રે એવા સોળે રે શણગાર સજી બેની હાલ્યા માણા રાજ. વાહ, મજા આવી ગઈ બેન. તમે અલગ અલગ લગ્નની અંદર જાઓ છો, સ્ટેજ પ્રોગ્રામ કરો છો બધે, હા. તો તમે જ્યારે સ્ટેજ ઉપર હમ. સૌ પ્રથમ પ્રોગ્રામ કર્યો હમ. એ કઈ જગ્યાએ કર્યો? મેં મારા ગામમાં જ પહેલી વાર મારો પ્રોગ્રામ પંચાસરમાં જ હતો. કયા સમાજની અંદર? રાવલ બ્રાહ્મણ હતા એ. બ્રાહ્મણ હતા. અને ત્યારે તમે ગીત ગાયું, હા. ત્યારે સૌ પ્રથમ ગીત કયું ગાયું કે ત્યાં જે ગીત ગાયું એની અંદર લોકોને વધારે આ ગીત ગમ્યું હોય, લોકોને મજા આવી હોય, એ ગીત કયું હતું? ત્યારે તો શું માતાજીનો પ્રસંગ હતો એટલે મેં માતાજીનું ગીત ગાયું હતું. માતારી આગેવાની મો ખૂબ હચવાયા, તારા કીધેલા માર્ગ અમે જ્યારથી અપનાયા, હતા કાચ કેરા કટકા તુએ કોહિનૂર બનાયા. મેં આ ગીત ગાયું હતું. વાહ. જ્યારે સૌ પ્રથમ વખત તમે સ્ટેજ ઉપર ચડ્યા, હા, ત્યારે અંદરથી કેવું લાગતું હતું? અંદરથી ડર હતો થોડોક કે કોઈને કેવું લાગશે, કોઈને નહીં ગમે, અને એમ કે ઘણા બધા માણસો બહુ બધા હતા એટલે એમ કે હિંમત નથી થતી ગાવાની. પણ પપ્પા ઊભા હતા એટલે એમને ઈશારો કર્યો એટલે તરત હું ગાવા માંડી. પછી ધીરે ધીરે ડર જતો રહ્યો. અત્યારે જ્યારે તમે સ્ટેજ ઉપર જાઓ છો, હા, ત્યારે કોઈ ડર કે એવું કઈ ખરું? ના, હવે નહીં. પહેલા લાગતો તો, પહેલા એક બે વખત એવું થયું પણ હવે નથી. અત્યારે કોઈ જ ડર? ના, હવે કોઈ જ ડર નથી. હવે બિંદાસીથી ગાઈ શકું છું. તમારા ફેવરેટ ગાયક કલાકાર કોણ? મારા ફેવરેટ કલાકાર અમારા પાટણના વિપુલભાઈ સુસરા, એ મારા ફેવરેટ કલાકાર છે. તો એમનું કોઈ ગીત હોય એ એકાદું ગીત સાંભળવાની ઈચ્છા હતી. હા. હો રાજા કરી ફેરવે મોમઈ, હથેળીમાં રાખે છે મારી મોમઈ. અરે વાહ. વિપુલભાઈને તમે મળેલા ખરા? ના, હું મળી નથી એમને, પણ એમના જોડે એકવાર સ્ટેજ પ્રોગ્રામ કરવાની ઈચ્છા છે. સ્ટેજ પ્રોગ્રામ એમની સાથે કરવો છે. હા. તો મિત્રો, આ વિડીયો તમે વિપુલભાઈ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો. અને બેનબા પણ પાટણ જિલ્લાના જ છે, તો એમને જલ્દીથી કોન્ટેક્ટ થાય અને બેનનું એક સપનું જલ્દી પૂરું થાય તો તમે પણ પ્રયત્ન કરજો. બેન, તમને સપોર્ટ કરવાવાળા વ્યક્તિઓ તો ઘણા છે, પણ છતાં પણ મારે જાણવું છે કે તમને કોણ કોણ સપોર્ટ કરે છે? તો સપોર્ટમાં તો મારા મમ્મી પપ્પા, મારું કુટુંબ, મારું ગામ અને પૂરું ભરવાડ સમાજ મને બધા સપોર્ટ કરે છે, જેમનો હું દિલથી આભાર માનું છું. અને બધા જ સપોર્ટ કરે છે. તમારો આગળનો ભવિષ્યનો પ્લાનિંગ શું છે? તમારો ગોલ શું છે? મારો ગોલ એ છે કે અમે અમારા અવાજ થકી, ગીત થકી એમ કે ચાહના વધારીએ અને આગળ નવા નવા કાર્યો કરીએ, જેમ કે સ્ટેજ પ્રોગ્રામ ને નવા સારા સારા ગીતો. એમ બેનનો અવાજ મિત્રો બહુ સારો છે અને ભરવાડ સમાજમાંથી આવે છે, પંચાસર ગામમાં રહે છે, તો એમને ખૂબ સપોર્ટ કરજો અને એમને આગળ લાવવાનો પૂરો પ્રયત્ન કરજો. મારા એકલાથી તો આ વસ્તુ શક્ય નથી, કે એમના એકલા પપ્પાથી પણ આ શક્ય નથી. આપણે સૌએ સાથે મળીને એમને આગળ લાવવાનો પ્રયત્ન કરવાનો છે. તો મિત્રો, આજે હવે હું રજા લઉં છું. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, બેન માટે સારી એવી કોમેન્ટ લખો કે જેથી કરીને એમની પ્રગતિ થાય અને એમને અંદરથી પણ મજા આવે. અને આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો. જય હિન્દ, જય ભારત.